શ્રદ્ધાળુઓને સેવા અને મદદ ભાવે વિવિધ સંસ્થાઓ આવે છે, વિવિધ પ્રકારના કેમ્પો આવે છે, પરંતુ અમારી આગળ એક એવો કેમ્પ આવ્યો છે કે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા એવી કરે છે કે એમના પગને માલિશ કરે છે અને ફ્રેશ કરે છે. કોઈ જમાડે છે, કોઈ છાશ પાવે છે, ઠંડા પીણા, કેળા, ફ્રૂટ્સ બધું આપે છે. એમને વંદન છે. પરંતુ આ અમારી આગળ એક નવો કેમ્પ અમારા આગળ નજરે આવ્યો કે દિલથી આ માના ભક્તો સેવા કરે છે. પહેલાં તો આપણે ભક્ત છે એમના દ્વારા જાણવાના. ક્યાંથી આવો છો આપ? પાટણથી. પાટણથી આવો છો. કેટલા કિલોમીટર થાય છે પાટણથી અંબાજી સુધી? 100 કિલોમીટર. 100 કિલોમીટર. તો હવે થાક્યા છો તમે? હા, થાક્યા. પગનો દુખાવો છે ને, હા, એટલે આ માલિશ કરવાથી સારું રહે છે. એમ? હા. તો આ માલિશ જે કરે છે, આ કેમ્પ તમને વિશેષ કેમ્પ કેવો લાગ્યો? સારો છે કેમ્પ સારો છે. હા, બહુ સારો કેમ્પ છે. થાક ઉતરી જાય, મજા આવે એમ. થાક ઉતરી જાય, મજા આવે છે. આપણી સાથે જે એ પણ સેવાના ભાવે જોડાયેલા છે અને તમે જોઈ શકો છો મિત્રો કે બિલકુલ આ વાઇબ્રેશનથી આ એમની પગની જે નસો ભરાયેલી હોય છે એ બિલકુલ ફ્રી કરવા માટે કરીને આખી આ એક પ્રકારની મસાજ છે. આપનું નામ શું છે? મારું નામ પરમાર મનુભાઈ. પરમાર મનુભાઈ. આપ ક્યાંથી આવો છો? બાજુના મુમનવાસથી. મુમનવાસથી. બરાબર છે. તમે આમ સેવા કરો છો એના પાછળનો ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ છે કે માના અંબે માના બસ લગ્ન છે કે માના ભક્તોની સેવા કરીએ. લોકો ચાલતા ઝડપી અંબાજી જાય અને અમારા કેમ્પમાં મજા આવે. એમ તમારી ઈચ્છા એ છે કે માના ભક્તોને કોઈ તકલીફ ના પડે. આ આપણે તમે આ જોઈ શકો છો. આ બધા જ મિત્રો, આ બધા જ ઘરે વેલસેટ છે, ધંધાદારથી માણસો છે, એજ્યુકેટેડ લોકો છે, પરંતુ માના ચરણોમાં જે ભક્તો અને શ્રદ્ધાળુઓ જાય છે એમની સેવા કરવા માટે આખી ટીમ તૈયાર છે.